હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. બધા કેમ છો ભાઈ? બધા મજામાં છું. તો આજે ફરીથી અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ભાઈ આજે માતાજીનું પહેલું નોરતું છે અને આપણે વ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે. 11 વાગી ગયા છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ ખેતરમાં, કેમ કે આપણે પાણી વારવાનું કામ છે. જો ભાઈ લાઇટ આવી નથી, લાઇટ આવે ને પછી પાણી વારવાનું છે કામ સુધી, તો આપણે બેહવાનું છે. મેં કીધું લાઈટ થોડોક વ્લોગ ઉતારી લઈએ. અમને ઘણા દિવસથી પાછા વ્લોગ મૂકતા નથી, કેમ કે ભાઈ આપણે જે મજા જ નથી આવી. ઉધરા તો જોઈ આવે જ છે, પણ તો આ તો વ્લોગ એમ થાય લાવ બનાવી નાખવી. તો ભાઈ લાઇટ વાટે આપણે ઘણું બેઠા છીએ. સવારની જે લાઇટ જ આવી જ નથી, લાઇટ વાટે જ બેઠા છીએ. તો અહીંયા સામું ટીસી રહ્યું ને, અહીંયાથી લાઇટ આવે છે પણ એ લાઇટ આવી નથી. એટલે ભાઈ જો ખાસ વાત એ છે કે આ મરચી ફરીને વાવીને આ જો આ બાજુ મોટી છે, આની કોઈ નાની છે. તમારે આવડી મરચી છે કે નથી મરચી, ખાસ કોમેન્ટમાં કરી દેજો. કેમ કે ભાઈ અમારે ત્યાં ફરીને વાવીને એ નનકી થઈ છે, બહુ થઈ નથી. 4G મરચી વાવેતર છે આપણું, અને જે નાની થઈ છે. તમારે કેવડુંક થઈ છે કેવડુંક નથી કોમેન્ટ કરી દેજો ખાસ ખાવા. અને ભાઈ એ જે ફાલ નથી આવ્યો, એ ફાલ આવવાનું થોડીક વાર લાગશે. અને આપણે પાછા હાલ્યા જઈએ છીએ ટીસી બાજુ, કેમ કે ભાઈના શેડા હલી ગયા છે. લાઇટ તો આમ ડીમ થાય છે, પણ શેડા હલી ગયા છે નથી હલી ગયા જોવા જવું છે ફટોફટ. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, તો ફટાફટ જાવી શેડા જોવા. તો જો ભાઈ ફાઇનલ આપણે શેડા તો હરખા જ છે, લાઇટ જે છે જ નહીં. કેમ કે લાઇટનું બહુ પ્રોબ્લેમ પડે છે ભાઈ અમારે. આ પાવરવાળું લાઇટવાળા એક મારા હાથમાં આવી જાય એટલે મારી ધોઈ નાખવા છે. કેમ કે ભાઈ કોઈ વાતની લાઇટ જ સરખી નથી દેવી આ લોકોને. ગમે ત્યારે આવે અને ગમે ત્યારે વહી જાય, આવું બધું પોઝિશન થાય છે અમારા ખેડૂતની અહીંયા. જો ધાણી પાવાની છે ને, ધાણી ઉગી ગઈ છે સરસ મજાની, આમાં નાની એ મને એમ છે બળી જાય, આવું નહીં રે. એક વાર વરસાદે બધું બાળી દીધું છે, અને પાછું હવે લાઇટવાળા ઉપર જતા ઘાણી કરે, એટલે આવું બધું હાલ્યા રાખે છે. અને ભાઈ ખાસ તમને વાત કહેવાની હતી, ભાઈ અમારે ફરતું આમ તળાવ ભર્યું હોય ને, તો એ પાછા ભૂંદડાની રંજાડ તો એટલી જ છે. કેમ કે ભૂંદ અમારે અહીંયા વાડીમાં અંદર બહુ આવે છે. એટલે જો ભાઈ ફેરતું આવો વાળો બાંધ્યો છે, વાળો બાંધ્યો તોય ગજના કરી જાય. જો બધી બાંધ્યો હોય ને, જો સામે હોતન દેખાય જ છે. જો આ વાળો હોતન દેખાઈ ગયો, ભાઈ તોય મારા દીકરા ક્યાંથી આવી જાય ખબર નથી પડવા દેતા. આ ભૂંદડાનું ટીક કેવી છે ને, આ તુર બધી ખાવા આવે છે એવું છે બધું. એટલે ભૂંદડાનું કાંઈક સોલ્યુશન હોય તો ભાઈ કહેજો. ઝટકા શોટ મૂકી છે ને તોય ગરી જાય છે. બહુ ભૂંદડાની રંજાડ છે અમારે પાછી અહીંયા ભાઈ. આ તળાવ કેવું ગયું મસ્ત, નેક્સ્ટ લેવલનું. ભાઈ નાવાનું મન થઈ જાય, પણ આપણને મોડપ છે એટલે નથી નાવું, વળી પછી વધારે મોડપ થઈ જાય. કેમ કે આ તળાવમાં તો હોય ઠંડુ પાણી બહુ, એટલે કંઈ નાવાનું મન ન થાય. આપણે તો ગરમ પાણી નાવાવાળા છીએ. હવે ઠંડુ પાણી એટલું હોય ને એની વાત જ જવા દે એટલું હોય, એટલે પછી આપણે નાવું તો નથી. આમ તડકો તો લાગે છે, તડકો ઘણો લાગે છે, એમ થાય નાવાનું મન થઈ જાય છે. પણ ઠંડુ પાણી છે ને એટલે આપણે નાવાનું મન થતું નથી. તો ભાઈ આપણે ઘરે આવી ગયા ને પાછો વાગી ગયો છે એક. કેમ કે જયંતસિંહ બેન પાછા બાળ મંદિરે ગયા છે ભણવા, એને જવાનું છે પાછું અમારે તેડવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો. જયંતસિંહ બેનને ગામમાંથી તેડી આવી, અને અહીંયા તો બપોરનું ચાલુ છે કામ. બપોરનું થાય કે બેનને તેડીને પાછા આવતા રહ્યું ઘરે. બેને બાળ મંદિરનું કીધું તું નિશાળે આવી ગયા છો, એ નિશાળે આવી આવતી ગઈ. હા નિશાળે બી આવી ને, તો બસ એ રહેવા દે હવે. અમારે જો પિન્ટુ ભાઈ અહીં બધા ભણે છે નિશાળે. કાં પિન્ટુ હાલ આવું ઘરે નથી આવું? જો અમારે ભાઈ જયંતસિંહ બેન વહી ગયા દરવાજે ઠીક. તો જો ભાઈ ગામમાંથી આવી ગયા ને, કે અમારે બાળ મંદિરે પાછા તો એ ગયા હતા છીણા લાયા. કાં જયંતસિંહ તું ક્યાં વહી ગઈ હતી? હે ઉજરા ચડી ગઈ ઉજરા. નિશાળે વહી ગઈ હતી ને તું? હે હવે નિશાળે ન જાય હો, બાળ મંદિરે વહી જઈએ. તો હાલો ભાઈ જમવાનું થઈ ગયું છે. વાલનું શાક છે, અને છીણા છે, અને સાઈસ અને રોટલી. હા એમાં જયંતસિંહ બેન કહે છે રોટલી. હા હાલો ભાઈ જો બપોરા પાણી કહીને આપણે આવી ગયા છીએ, અને ભાઈ વાગી ગયા છે રોંડાના 5. અમારે ભાઈ રોંડાના 5 કે. અને અમારે જો જયંતસિંહ બેન ઊભા છે, અને ભાઈ આપણે માંડવી ઉપાડવાની છે આજે. તો માંડવી ઉપાડશ કા? જય માતાજી બધાને. માંડવી ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. આટલી જો આ બધી મારા હાઉ એ ઉપાડી અને અટાણે અમે ઉપાડવા આવ્યા છે. હા અત્યારે ઉપાડવા આવ્યા એમ? હા તમે દેખાતા તે મીન ફૂટી રહ્યું ને ટાંકીમાં. હા તે કીધું ઘડીક જાવી ઉપડાવા છે માંડવી ઉપાડવા. હા તો હાલો ભાઈ જો માંડવી ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે કામકાજ. ઘણા દિવસથી વાત હતી ભાઈ માંડવી ઉપાડવાની છે. પછી માતાજીનું પેલું નોરતું હોય એટલે માંડવી ઉપાડવાનું ચાલુ કર્યું. હા પેલું નોરતું છે ને, તે કીધું માંડવી ઉપાડ નાખી. અમે જયંતસિંહ બેન જો હારે છે એમ જો. હા માંડવી ઉપાડવામાં હેલ કાયો તમે ઉપડાવો? હું ઉપડાવું છું ને, મારા બધું હાથમાં કેમ દાલું ફોન ને બધું કે લે. તો કેવી બેઠી છે માંડવી? કેવી બેઠી નથી, બહુ સારી બેઠી. નથી હારી?
માપે નહીં માપે હે કહેવાય ભાઈ, તોય એટલે ખાય એટલે આપણે થઈ જાય છે, નહીં થઈ જાય થઈ જાય તો પછી તો જો ભાઈ માંડવી તો ઉપર લીધી છે થોડીક પણ ઘરે હાટું ખાવામાં હાટું લઈ જઈશ કા હા તો આટલી લઈ લીધી, એટલી ઘણી નહીં, હા એટલી ઘણી નહીં, એટલી તો ખૂટે નહીં ભાઈ માંડવી ખાઈ આ જઈશ બધી ઉપાડી, આ બધી ઉપાડે ને હા એ આ બધી બાકી છે, જો આ બધી, આ બધી બાકી છે હા હોરી આ બધી બાકી છે, પછી જા ડોડા હવે અસલ ખાઈ એવા થયા છે ને, હા પણ હવે તો જો માંડવી ઉપાડી લીધી એટલે આમાં મકાઈ તો કાંઈ રહે નહીં, એટલે ઈ વાટી લેવી. મકાઈ તો છે પણ નાની નાની છે હજી અસલ ડોડા દાણાવાળા થઈ ગયા, હા દાણાવાળા અસલ ડોડા, એવું છે હા તો જેન છે હાટું લઈ લે એકાદ બે લેવા જ છે હમણે, પણ જો આ જો પાછળ તારી રહ્યો દેખો હતા નનકો આમ તો જો ઈ કેવી બેઠી છે, જો આ ભાઈ આ માંડવી લીધી છે થોડીક ખાવા શેકવાની છે હાંજે જઈ, શેકવાની છે કા હા બાફી નું હોતન ખવાય, બાફી હે આપણે, બાફી છે હા આ તો વાંધો નહીં, બાફી નાખી મજા આવે બાફેલી નહીં.